કલાનગરી વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલ પીએન ગાડગિલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે વડોદરા શહેરના સિનિયર ફોટોગ્રાફર સુરેશ ખેરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવેલા 19 ફોટોગ્રાફને પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ પ્રકારે એઆઈનો ઉપયોગ કરીને બનાવેલા પેઇન્ટિંગનું પ્રથમ વખત પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે। મારી પાસે અલગ અલગ થીમ બધી બહુ પડેલી છે, તૈયાર જ છે, પણ આ મેં મિક્સ મૂકેલા, જેમાં પોર્ટ્રેટ્સ અને થોડી ગ્રાફિક ડિઝાઇન હોય એવા અમે સિલેક્ટ કરીને અહીંયા પ્રિન્ટ કાઢીને મૂકેલા છે, જેથી કરીને અલગ અલગ રૂપ દેખાય। એ નવી મેથડમાં તમારા ફોટોગ્રાફને તમે કેવી રીતે આર્ટિસ્ટિકલી બનાવી શકો છો। અને આ મેં જૂન 2023થી ચાલુ કરેલું છે અને અત્યાર સુધીમાં લગભગ 4,500 થી 5,000 મારી પાસે ફોટોગ્રાફ તૈયાર છે। અને એઆઈમાં બનાવ્યા પછી તમારે ફરી પાછું બીજું એડિટિંગ કરવું હોય તો ફોટોશોપમાં ફરી એને એન્હેન્સ કરીને પછી બીજો રૂપ અપાય છે। ધારો કે તમને ફિલ્ટર કોઈ યુઝ કરવું છે, કંઈ પ્લગઇન્સ યુઝ કરવા છે, તો એના પર તમે ફરી કામ કરી શકો છો। મારા પાડેલા ફોટોગ્રાફ છે આની અંદર, અને ઘણા ડાયરેક્ટલી ટેક્સ્ટ લખીને બનાવેલા છે। ટેક્સ્ટ લખીને તમે શું ડિસ્ક્રાઇબ કરો છો એ હિસાબે 4 પ્રિન્ટ બનાવીને તમને આપી દે। તમને પછી એમાંથી સિલેક્ટ કરવાનું જે સારું લાગે, બાકીના તમે ડિલીટ કરી શકો અથવા બધા સેવ કરી શકો છો। અને એક પણ ના ગમે તો તમે ફરીવાર એને રીમિક્સ કરીને નવા બનાવી શકો છો। ભગોરિયાના મેળામાં એમપીમાં પાડેલો છે અને એના ફોટા પર મેં આ આર્ટિસ્ટિકલી પેઇન્ટિંગ કરેલું છે। હવે શું છે, ધીરે ધીરે બધી જ વસ્તુમાં એઆઈ સિસ્ટમ એન્ટર થવાની છે, એટલે પેઇન્ટિંગના બધા જ મોડામાં તમે કરી શકો છો। આ વોટર કલર બી છે, આલ્કોહોલિક ઇંક કલર પણ છે, પછી ઘણા બધામાં ઓઇલ પેન્ટ છે, ટેક્સચર છે, એ ટાઈપના બધા અલગ અલગ પેઇન્ટિંગ ઇફેક્ટ અંદર આવે છે। તમે શું લખશો એ હિસાબ, પેલો કાચનો પેઇન્ટિંગ છે, મેલ્ટિંગ ગ્લાસ હોય છે ને, ગાલ પર રાખેલો છે, ઓગળેલા ગ્લાસથી પેઇન્ટ કરેલો છે, અને એટલે એ ચમકે બી છે। તમે કાચ જનરલી ચમકે ને એવું એ ચમકીને તમને બતાવશે। આ પહેલું જ છે મારું, અને બરોડામાં પણ પહેલું જ છે। એટલે આ ટાઈપની ફોટોગ્રાફી હજુ કોઈએ કરી નથી કોઈ એઆઈ વિશે જાણે છે, ઘણા બધા પૂછે પણ છે મને કે મને શીખવાડશો એવું કેવી રીતે કરવાનું। તો અહીંયા બે દિવસથી હું ઘણા બધાને અહીંયા બતાવ્યું પણ મેં કે આવી રીતે થાય છે। પણ એમાં શું છે, તમારે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને તમને રાઇટિંગ આવડવી જોઈએ, એટલે ડિસ્ક્રાઇબ કરતાં આવડવું જોઈએ। મોબાઈલમાં બી એઆઈ આવી ગયું છે, પછી ફોટોગ્રાફીના સાધનોમાં પણ આવી ગયું છે, હવે રહીને કેમેરામાં આવશે, અને ઇન્ડસ્ટ્રીઝ ને એ બધામાં તો ઓફિસીસમાં લાગુ પડી જ ગયું છે, બધા યુઝ કરે છે। ઘણી જગ્યાએ આનો ઉપયોગ ચાલુ થઈ જશે। નુકસાન બી થાય, જે આની જોડે દોડશે નહીં, એટલે જે આ ટેકનોલોજી એબ્ઝોર્બ નહીં કરે, શીખશે નહીં, તો એ ભાઈ પાછળ રહી જશે। પણ જેટલા લોકોએ આને ઇન્વોલ્વ કર્યું છે એઆઈ એમની સિસ્ટમમાં, એ લોકોને પ્રોડક્શન બહુ ફાસ્ટ મળશે। કામો જે પહેલાં આ જ વસ્તુ હું 6 કલાકમાં એક પ્રિન્ટ બનાવતો હતો, આજે અડધો કલાકમાં એક તૈયાર થઈ જાય છે। તમારો સમય બી બચી જાય, અને કન્ટિન્યુટી એક સરખી રહેશે, સિંક્રોનાઇઝેશન રહેશે। તમારું કોઈ બી પ્રોડક્ટ જુદું નહીં આવે, 1 થી 10 એટલે 10 બરાબર જ આવશે।